આ 3 દિવસીય મેઘા કેમ્પ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ઝાંસી કે રાણી મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યો છે। મેઘા કેમ્પનો પ્રારંભ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી। મેઘા કેમ્પની વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી। તેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9 પ્રમુખ લગધીરસિંહ ઝાલા, પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી। સરકાર આપના દ્વારે આ મેઘા કેમ્પ સુભાનપુરા, ગોત્રી, કોરવા, ઇલોરા પાર્ક, ઉંડેરા, સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પ 10, 11, 12 જાન્યુઆરીના રોજ ચાલનાર આ કેમ્પમાં સવારે 10 થી 3 કલાકે કેમ્પમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, મેડિકલ કેમ્પ, હોમિયોપેથિક, ઓર્થોપેડિક, રેન્ડમ બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, મલેરિયા તેમજ સર્વરોગ નિદાન, નિઃશુલ્ક ચશ્માનું વિતરણ, આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે। ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પ કરવામાં આવ્યો હતો અને જે તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ 10 તારીખ, 11મી તારીખ અને 12મી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો 8મી તારીખ, 9મી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગર આપવામાં આવશે અને એ લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે। એવી રીતના તમે જોયું છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવકનો દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ એક મેગા કેમ્પ રાખેલો છે। એની અંદર તમે ડૉક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવાસીમાં છે એમના બધા જ ડૉક્ટરો આવ્યા છે અને સાથે જે મનીષાબેન ગૌર એમના જે મેઇન ડૉક્ટર છે, એવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું હોમ કન્સલ્ટિંગ હોમ હોસ્પિટલ છે એમનું છે, એવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે, એ જે શાંતિ સુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે। ખાસ કરીને નારાયણ સ્ફૂર્તિનો આભાર માને કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ અહીંયા છે અને સાથે સાથે નારાયણ તાજપુરા જે થી પણ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે। એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે, આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે। આવી જ રીતના વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર, સમા મામલતદાર, કોટા મામલતદાર, બધા જ મામલતદારો સાથે બધા તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવરિત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે। તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છીએ। વડોદરા મહાનગરપાલિકા પણ પોતાને તમે જોઈ રહ્યા છો કે એમને રેન્ડમ બ્લડ સુગર, બીપી, બધી જ જાતની દવાઓ અને બધા જ ફિઝિશિયનને બધા એ લોકો રાખી એ પણ તપાસ કરવાના છે। તો આવી રીતના વિધવા સહાય હશે, આધાર કાર્ડ હશે, તમે સુકન્યા વિધિ હશે, પોસ્ટ ખાતા તો ખૂબ મોટી પ્રમાણમાં એમના પોતાના આધાર એમને મૂકેલા છે। તો દરેક પ્રકારની અહીંયા સારવાર આજે 30 જેટલા અમે સ્ટોલ અહીંયા મૂકાડે છે। રાઇટ ટુ એજ્યુકેશન કે તમારા છોકરા ફ્રીમાં પ્રાઇવેટમાં ભણે એના માટે પણ અમારા બે મેડમ છે વિધિથી એ પણ અહીંયા બેસીને તમને માર્ગદર્શન આપશે। સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો પણ હું આભાર માનું છું કે એમને વર્ષોથી અમારી સાથે રહીને ખૂબ અઢળક સેવા કરી છે। આજે સમગ્ર મારી ટીમ દ્વારા પણ અહીંયા આગળની રાત દિવસ મહેનત કરીને છેલ્લા 10 દિવસથી બધા જ લોકોને ટોકનથી માંડીને એ લોકોએ કર્યું છે। બધા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો આભાર માનું અને ખાસ કરીને કે વડોદરા શહેરના સાંસદ શ્રી અને અમારા મિત્ર એવા હેમાંગભાઈ પોતે અહીંયા આવી લોકોને ખૂબ દરેક વખતે અમને મદદ કરતા હોય છે। આજે એમને પણ પોતાનું માર્ગદર્શન આપીને અહીંયા પોતે હાજર રહ્યા, લોકોને મોટિવેશન કર્યા, લોકોને માર્ગદર્શન આપ્યું। વડોદરા શહેર અને ખાસ કરીને સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પણ અહીંયા હાજર હતા અને એમને પણ અહીંયા લોકોને મોટિવેશન કર્યું છે અને અહીંયા જે પણ સારવારો માટે આ સૌ લોકોને સાથે મળ્યા। એવી જ રીતના અમારા વોર્ડના કોર્પોરેટરો શ્રીરંગ આયરેથી માન્ય નરસિંહભાઈ અને સર્વે લોકો જ્યારે અહીંયા હાજર હતા તો આજના દિવસે વોર્ડના અમારા પ્રમુખો, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન સાથે
હેમલતાબેન ગોર અને સર્વેનો આભાર માનું છું કે આખી મોટી સંખ્યાની અંદર ખાસ કરીને પ્રજાજનોનો કે ખૂબ શાંતિથી પોતાની સારવારો લઈ રહ્યા છે, પોતાના કામો કરી રહ્યા છે. કોઈ પણ જાતના આટલી મોટી સંખ્યામાં આવ્યા પછી રોજની અમે 4,000 થી 5,000 કૂપનો આપી છે અને 3 દિવસની અંદર 15,000 થી 20,000 લોકો આનો લાભ લેશે. ત્યારે સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ મેગા કેમ્પની અંદર સમગ્ર ટીમનું આયોજન સમગ્ર સાઈનાથ એજ્યુકેશનના તમામ અમારા યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. નતમસ્તક એમને વંદન કરું છું અને સભામાં વોર્ડ નંબર 9 આજે આ વિસ્તારના એટલે કે ગોત્રી, લક્ષ્મીપુરા, સમતા, સુભાનપુરા વિસ્તારના નાગરિકો માટે સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પનું આયોજન અમારા વિસ્તારના અગ્રણીઓ રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ મોટા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ, ઈ-KYC હોય, આયુષ્માન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આવકનો દાખલો હોય, અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્રને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે. આંખની ચેકઅપ હોય, આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ. અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકારના જે કામ છે, યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ. એવું આ સુંદર મજાનું કામ જ્યારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે કરી રહ્યા છે, હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન અર્પણ કરું છું. માટે જે આવ્યા છે અને તમામ લોકો અમારી સાથે જે જોડાયા છે, જે 7,500 કરતાં પણ વધારે એટલે કે 2,000 આવકના દાખલા છે, 2,000 આની અંદર આધાર કાર્ડ છે, એવી રીતે તમામ ટ્રીટમેન્ટની સાથે થઈને ટોટલ 7,500 કરતાં પણ વધારે અહીંયાથી લાભાર્થીઓ અમારી સાથે જોડાયા છે. તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જે સેવા આપી રહ્યા છે એવા અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અહીંયા આવેલી તમામ જે હોસ્પિટલોના જે ડૉક્ટરશ્રી છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કેમ્પની અંદર જોડાયેલા તમામે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓનો આભાર માનું છું. આવેલી અમારી મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી અમે વિસ્તારના લોકો સુધી પહોંચી શક્યા છે. અને આવનારા સમયની અંદર એવી જ રીતે ઇલેક્શન વોર્ડ નંબર 9 માટે આજના દિવસે જાહેરાત કરવામાં આવી છે કે 15મી તારીખના દિવસે અમારા સ્વર્ગસ્થ બા લીલાબાના પુણ્યતિથિના દિવસે વિસ્તારના લોકો માટે વૈકુંઠ રથ પણ અહીંયાથી ખુલ્લા મૂકવામાં આવશે. જે વૈકુંઠ રથ જેવી રીતે તમે જુઓ કે લોકોને અહીંયા સબવાહિનીની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે, તે સબવાહિની વિસ્તારની અંદર એક નહીં પણ 2 અહીંયાથી ખુલ્લી મૂકવામાં આવશે. અને આ તમામ જે છે વિસ્તારનો એટલે કે 13 તુચકો અર્પણની ભાવના સાથે અમે આ કાર્યક્રમ કર્યા છે. અને આવનારા સમયની અંદર 15મી તારીખે પણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, ત્યારે એવી જ રીતે 25મી તારીખે પણ હલ્દી કંકુ છે, સાથે 26મી તારીખે એક શામ અપનો કે નામ એનું પણ આયોજન કર્યું છે. એટલે અમારો ફક્ત ને ફક્ત નિસ્વાર્થ ભાવે લોકોની સાથે રહીને લોકોના કામો કઈ રીતે પૂરા થાય તે જ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવેલી મીડિયાના તમામ જે મીડિયાકર્મીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ વિસ્તારના સક્રિય આગેવાન પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા રાજેશભાઈ આયરે, એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો અહીં મળવાના જ છે, પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ છતની નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. અને 3 દિવસ આયોજન કરવામાં આવેલા આ કેમ્પની અંદર એવો અંદાજો છે કે 2,000 થી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે. ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા, ટોકન આપી દેવાના, ત્યારથી ટોકનથી પછી વારાફરતી લોકો આવે અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવા માટે શ્રી રાજેશભાઈ આયરે, શ્રી શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. દાખલો કરાવવાનો હતો તો સારું છે કે બહાર બીજે નરક કોર્ટ કચેરી મતલબ જવું ના પડે. અહીંયા બધાનું એક સાથે બધા કામ થઈ રહ્યા છે. આવકનો દાખલો, આધાર કાર્ડ, આઈસ ચેકઅપ,
આનો લાભ તમે લીધો છે? મારે આવકનો દાખલો કઢાવવાનો છે, એના માટે મારું બહુ જલ્દી બહુ લાઈનમાં પણ ના ઊભું રહેવું પડ્યું અને બધું સબમિટ કરી દીધું છે અને કીધું છે તારીખ આપીને લઈ જવાનો છે આવકનો દાખલો.